રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના એક નિવેદનને લઈને ભારે ચર્ચા જાગી હતી। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા એટલે ભાજપે આપ્યા, જે નિવેદન વાયરલ થતાં જ રાજકીય વલણમાં ખળભળાટ મચી ગયો હતો। બાદમાં પાડલિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે અને હાલમાં કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતૃત્વ કે કાર્યકર્તાઓ બાકી નથી। તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ પર નજર રાખી તેમને ચૂંટણી લડવા માટે દબાણ કરી રહ્યા છે। સાથે જ પાડલિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને 95 થી વધુ બેઠકો પર વિજય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો એક વાતાવરણ બન્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 95% બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થવાના છે। આજે ગુજરાતમાંથી સમાચાર આવી રહ્યા છે। આજના સમાચાર પ્રમાણે 130 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા જાહેર થઈ ગયા છે અને એ સંદર્ભમાં વાત હતી કે કોંગ્રેસ પાસે નેતૃત્વ ખતમ થઈ ગયું છે। કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી। કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના નેતૃત્વથી હતાશ અને નિરાશ થઈ ગયા છે। એ સંદર્ભમાં વાત હતી અને ઘણી જગ્યાએ તો મેં એવું જોયું છે કે કોંગ્રેસના નેતાઓને અમારા કાર્યકર્તાઓ પર નજર છે, અમારા કાર્યકર્તામાં એ ઉમેદવાર ગોતે છે એવું અમને અમારા કાર્યકર્તા પાસેથી સમગ્ર જિલ્લામાંથી ક્યાંક ને ક્યાંક આવી વાત આવતી હોય। ઘણીવાર પ્રેસ મીડિયામાંથી પણ વાત આવતી હોય કે સોશિયલ મીડિયામાંથી વાત આવતી હોય, કોંગ્રેસના કેટલાક મિત્રો પણ કહેતા હોય। તો આ સંદર્ભમાં આ વાત મૂકી હતી, બીજું કશું નથી।